હજુ 11 જૂન સુધી મિની વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકશે। હજુ 7 દિવસ વરસાદ બોલાવશે ભૂકા। વીજળીના કડાકા ભડાકા સાથે ત્રાટકશે। મિની વાવાઝોડું મચાવશે કહેર। ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે મેઘરાજા શાનદાર બેટિંગ કરી રહ્યા છે। છેલ્લા 3 થી 4 દિવસથી વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે। તોફાની પવન અને મેઘગર્જના સાથે 3 વરસાદ ખાબકી જતા ખેતરોમાં તારાજી સર્જાઈ છે। ત્યારે હજુ પણ વરસાદ જમાવટ કરતો રહેશે। પાકિસ્તાનમાં 3 સિસ્ટમના કારણે હજુ 7 દિવસ સુધી મેઘરાજા ગુજરાતને ગમરોડશે। હવામાન વિભાગની આગાહી મુજબ 11 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદ પડશે। મિની વાવાઝોડું અને થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની પણ આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડશે। તો 6 અને 7 જૂનના સૌરાષ્ટ્ર કચ્છમાં भारी वरसाद खाबकशे। अगले 2 दिन थंडरस्टॉर्म विथ लाइटनिंग रहेगा, मतलब मेघ गर्जना, उसके साथ बिजली गिरने का संभावना रहेगा अगले 2 दिन गुजरात रीजन, सौराष्ट्र कच्छ दोनों रीजन में ही। और उसके आगे इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा पूरा हफ्ता में गुजरात रीजन में। और उसके आगे 2 दिन मतलब 6 और 7 जून सौराष्ट्र कच्छ रीजन में। इसमें जो बारिश का स्थिति रहेगा हल्का से मध्यम बरसात का संभावना रहेगा। રાજ્યસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપે ગુજરાતના 4 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। રાજુ શુક્લ, મુકેશ રાઠવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે। માનસી પરમાર, જીતેન્દ્ર કણજારિયા ઉમેદવાર તરીકે નામ જાહેર કરવામાં આવ્યું છે। જ્ઞાતિગત સમીકરણોને ધ્યાને રાખીને આ નામોની જાહેરાત કરવામાં આવી છે। આદિવાસી, બ્રાહ્મણ, ઓબીસી ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે। તો 8 જૂન ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, જ્યારે 18 જૂને રાજ્યસભાની ચૂંટણી યોજાશે। કોણ છે જીતેન્દ્ર કણજારિયા, તેને લઈને પણ તમામ જે ડિટેલ્સ છે તે આપવામાં આવે તો ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બીજેપીના અગ્રણી નેતા અને કાર્યકર છે। તેઓ ખંભાળિયા અને કલ્યાણપુર વિસ્તારના વિવિધ સામાજિક અને રાજકીય કાર્યક્રમોમાં સક્રિય રહ્યા છે। તો દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે। ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણજારિયાના પુત્ર છે। 2021માં કોરોનાના કારણે મેઘજીભાઈ કણજારિયાનું અવસાન થયું હતું। હવે નજર કરીએ કે માનસી પરમાર કોણ છે। તો ગીર સોમનાથના વતની અને ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા છે, જેઓ હાલમાં ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે। તો અગાઉ ગીર સોમનાથના જિલ્લાના સંગઠનમાં કરી ચૂક્યા છે કામગીરી। હવે નજર કરીએ કે આખરે રાજુ શુક્લ કોણ છે। તેઓ કલોલ ભાજપના કાર્યકર અને સુરેન્દ્રનગરના પ્રભારી છે। મુકેશ રાઠવા કોણ છે? તો આદિવાસી સમાજના તેઓ આગેવાન છે। રાજકોટની ઠાકરધણી હોટલમાં ગેસ બોટલ બ્લાસ્ટમાં યુવકનું મોત નીપજ્યું। રાજસ્થાનથી પરિવારનું ગુજરાન કરવા રાજકોટ આવેલો યુવાન જ્યારે ઠાકરધણી હોટલમાં કામ કરી રહ્યો હતો ત્યારે જ કંઈક આ રીતે પ્રચંડ બ્લાસ્ટ થયો અને યુવાન કામ કરતા કરતા ઢળી પડ્યો અને મચી ગઈ અફરાતફરી। હચમચાવી નાખનાર ઘટના બની રાજકોટના ભાવનગર રોડ પર આવેલી જાણીતી ઠાકરધણી હોટલના કિચનમાં। હોટલના રસોડામાં રાખવામાં આવેલ રેફ્રિજરેટરમાં કુલિંગ માટે વપરાતી કુલન્ટ ગેસની બોટલ અચાનક પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થઈ હતી। આ દુર્ઘટનામાં ત્યાં જ કામ કરી રહેલા 22 વર્ષીય રાજસ્થાની યુવક અરવિંદસિંહ સિસોદિયાને માથાના ભાગે આ બોટલ વાગતા તેનું કરુણ મોત નીપજ્યું। બપોરે આશરે 3:30 વાગ્યાની આસપાસ આ ઘટના બની। હોટલના કિચનમાં રોજની જેમ સામાન્ય માહોલ હતો અને એક સાથે 11 જેટલા કર્મચારીઓ પોતપોતાનું કામ કરી રહ્યા હતા। આ દરમિયાન ફ્રીજ આગળ એક યુવાન ઉભો રહીને કામ કરી રહ્યો હતો। બરાબર 3:21 ધડાકો એટલો પ્રચંડ હતો કે ગેસ બોટલ સીધી હવામાં ફંટાઈને ત્યાં ઉભેલા અરવિંદસિંહના માથાના ભાગે વાગી હતી। બોટલ વાગતાની સાથે જ યુવક લોહી લુહાણ હાલતમાં ત્યાં જ જમીન પર બેભાન થઈને ઢળી પડ્યો હતો। કિચનમાં હાજર અન્ય કર્મચારીઓ કશું સમજે તે પહેલા જ ક્ષણભરમાં આખી ઘટના ઘટી ગઈ। પિતાના અવસાન બાદ પરિવારની જવાબદારી સંભાળવા માટે યુવક 7 મહિના પહેલા જ રાજકોટ આવ્યો હતો, પરંતુ અચાનક થયેલા બ્લાસ્ટમાં તેનું મોત થતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। અમદાવાદના એસજી હાઈવે પર ડમ્પર ચાલક યમદૂત બનીને નીકળ્યો। સર્પાકારમાં ડમ્પર ચલાવી મચાવ્યો કહેર। અમદાવાદના સૌથી વ્યસ્ત એસજી હાઈવે પર ફરી એકવાર ડમ્પરોનો આતંક સામે આવ્યો છે। રોંગ સાઈડમાં કાળ બનીને આવેલા એક બેફામ ડમ્પર ચાલકે વાહન ચાલકોને ધોળા દિવસે મોત દેખાડી દીધું હતું। રોંગ સાઈડમાંથી પૂરપાટ ઝડપે આવતા એક ડમ્પરે કારને અડફેટે લીધી। અકસ્માત સર્જ્યા બાદ આરોપી ચાલકે રોકાવાના બદલે બેશરમીથી ડમ્પરની ડિવાઈડર કુદાવીને ત્યાંથી ફરાર થઈ ગયો। આટલે જ ડમ્પર ચાલક અટક્યો ન હતો, પરંતુ રોડ પર ડમ્પર ચાલક સર્પાકારમાં ડમ્પર ચલાવી અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મૂક્યા
ગયા હતા। ડમ્પર ચાલકના આતંકના કારણે થોડીવાર માટે વાહન ચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। રોડની સાઈડમાં જીવ બચાવવા ઉભા રહી ગયા હતા। વિડીયો વાયરલ થતા જ પોલીસે એક્શન લઈને ગણતરીના સમયમાં જ આરોપી ડમ્પર ચાલકની ધરપકડ કરી। મોરબીમાં કેનાલે સર્જી કમઠાણ, આખા શહેરમાં કેનાલનું પાણી ફરી વળતા રોડ પર જળબંબાકારની સ્થિતિ। મોરબી શહેરમાંથી પસાર થતી મચ્છુ 2 કેનાલ અચાનક ઓવરફ્લો થતા અવની ચોકડી પાસે જાણે વગર વરસાદે પૂર આવ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ખેડૂતો માટે છોડવામાં આવેલું લાખો લીટર મૂલ્યવાન પાણી રસ્તાઓ પર વહી ગયું। મચ્છુ 2 ડેમમાંથી ખેડૂતોના આગોતરા વાવેતર માટે પાણી છોડવામાં આવ્યું હતું, પરંતુ તે સીધું રસ્તાઓ પર ફરી વળ્યું। વાહન ચાલકોને ભર ઉનાળે ચોમાસાનો અહેસાસ થયો। આ સર્જાયેલી સ્થિતિ પાછળ ક્યાંક ને ક્યાંક લોકોની બેદરકારી પણ જવાબદાર છે। કેનાલની આસપાસના દુકાનદારો અને લારી ગલ્લાવાળાઓ દ્વારા કચરો ફેંકવાને કારણે કેનાલ બ્લોક થઈ અને આ જળબંબાકાર સર્જાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। સિંચાઈની માંગને પહોંચી વળવા પાણી છોડાયું હતું, પરંતુ એસપી રોડથી રવાપર ચોકડી સુધી ચાલતા રોડના કામને કારણે રસ્તા પર પાણી ભરાતા કેટલાક સ્થાનિકોએ પાણીના નિકાલ માટે સીધા કેનાલની દિવાલમાં જ બાકોરા પાડી દીધા હતા, જેને પગલે કેનાલ ઓવરફ્લો થઈ। હાલ પૂરતું તંત્ર દ્વારા કેનાલમાંથી પાણીનો પ્રવાહ ઘટાડી દેવામાં આવ્યો અને પરિસ્થિતિ કાબૂમાં લીધી। ઇન્દોરમાં થયેલા જળકાંડ જેવો જ કાંડ અમદાવાદના થલતેજ, ગોતા અને ઘાટલોડિયામાં થવાની શક્યતા। 19 સોસાયટીમાં ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદ। થોડા સમય પહેલા ઇન્દોરમાં થયેલા જળકાંડ જેવી સ્થિતિ અમદાવાદના ઘાટલોડિયામાં સર્જાઈ છે। 7 થી વધુ સોસાયટીમાં પીવાના દૂષિત પાણીના કારણે ગોતા અને થલતેજ વિસ્તારમાં 500 થી 600 જેટલા લોકો ઝાડા ઉલટી સહિતની બીમારીઓનો ભોગ બનતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે। 4 દિવસથી સ્થાનિક રહેવાસીઓ આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆતો કરી રહ્યા હતા, પરંતુ તંત્રએ ફરિયાદને ગંભીરતાથી ન લેતા સ્થિતિ વકરી હતી। અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિધાનસભા હેઠળ આવતા નવનિયુક્ત મેયરના વોર્ડ થલતેજ અને ગોતામાં પીવાના દૂષિત પાણીથી રોગચાળો ફેલાયો છે। બહાર આવતી ફરિયાદો અનુસાર ગોતા વોર્ડના આકાંક્ષા ફ્લેટમાં 700 થી વધુ લોકો 4 દિવસમાં બીમાર પડ્યા હોવાનો આક્ષેપ સ્થાનિક રહીશો કરી રહ્યા છે, જ્યારે વંદે માતરમ ફ્લેટના 100 થી વધુ લોકો બીમારીમાં સપડાયા છે। જ્યારે આવી રીતે જ થલતેજ વોર્ડના નવરત્ન એવન્યુ એપાર્ટમેન્ટમાં 200 જેટલા અને વિનાયક બંગલોઝમાં 50 થી વધુ લોકો ઝાડા ઉલટી સહિતની બીમારીનો ભોગ બન્યા છે। રોગચાળો બેકાબુ બનતા લોકોનો આક્રોશ સામે આવ્યો હતો, જેના પગલે મેયર સહિતના પદાધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા, જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અને ઇજનેર વિભાગની ટીમો પણ આવી પહોંચી હતી। પીવાના દૂષિત પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી। ઘટના બાદ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા। 19 સોસાયટીમાંથી 21 સેમ્પલ લેવામાં આવ્યા, તો મેયર સહિતના પદાધિકારીઓ સોલા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા। સારવાર લઈ રહેલા દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા। બીજી તરફ સ્થિતિ આ હદે વકરી ત્યાં સુધી નવા ચૂંટાયેલા સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલરો કે મ્યુનિસિપલના અધિકારીઓમાંથી કોઈ સ્થળ પર ડોકાયું નહોતું, જેને લઈને લોકોમાં તીવ્ર રોષ વ્યાપ્યો હતો। લોકોનો આક્ષેપ છે કે પીવાના પાણીમાં અસહ્ય દુર્ગંધ આવતી હતી, તેમજ પાણી ડહોળું પણ હતું। પહેલા તો સોસાયટીઓએ પોતાની ટાંકીઓ સાફ કરાવી, પરંતુ પ્રશ્નો ઉકેલાયો નહીં, માટે મ્યુનિસિપલ તંત્રને જાણ કરી હતી, પરંતુ મ્યુનિસિપલના અધિકારીઓએ આ બાબતને ગંભીરતાથી લીધી નહોતી, જેના કારણે રોગચાળો બેકાબુ બન્યો હતો।